મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ પરિવારની મુલાકાતે આવ્યા હતા અને તેમની જે વેદના છે તે સાંભળી હતી। આપણે આ પરિવાર સાથે જ વાત કરીએ। આખી હકીકત, આખો મામલો શું હતો, આખો મામલો શું હતો? પહેલા તમારું નામ શું છે? મારું નામ બાલુભાઈ વીરાભાઈ સરવિયા છે, ગામ છે મોટા સમઢિયાળા। આનંદીબેન આવ્યા ત્યારે આનંદીબેનને અમે રજૂઆત કરી તો આનંદીબેને એમ કહ્યું છે કે અમે કડકથી પગલાં લેશું અને એને આજીવન કેદ પણ આપશું। અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પણ આવવાના છે। આવી રીતની જે ઘટનાઓ બનતી હોય છે, જે રાજકીય રીતે પણ રાજકીય રોટલા શેકાતા હોય છે, તમે શું માનો છો આ બાબતને? આ આપણે રાજકીય રીતે કે કાંઈ એવું કરવાનું નથી। આ કાર્યવાહી સરકાર શ્રી લઈ શકે। અચ્છા, જે દલિત પરિવારોની જે સ્થિતિ છે એમને એમ જ હોય છે, આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે આવા નેતાઓ આવતા હોય છે ત્યારબાદ કોઈ સ્ટેપ્સ લેવાતા નથી, તમે શું કહેશો? સ્ટેપ તો આ અત્યારે તો શરૂ જ છે અને નિવેદન એ લોકોએ આપણું લીધું છે અને એ આગળ કાર્યવાહી લેશે અને નહીં લે તો આપણા નેતાઓને આપણે પણ ભલામણ કરશું। અચ્છા, રાહુલ ગાંધી અને કેજરીવાલ આવે છે એ તમને ખબર છે? રાહુલ ગાંધી અને કેજરીવાલ આવતા હોય તો એ મને ખ્યાલ નથી। આનંદીબેન શું તમે રજૂઆત કરી? આનંદીબેનને જે આખી ઘટના બની હતી શું રજૂઆત કરી? આનંદીબેનને રજૂઆત કરી છે કે ભાઈ આજે મારા દીકરા કંઈ પણ કામી શકે એમ નથી તો એને રોજગારીનું મદદગારી સરકારને પણ મને આપવી પડશે। સરકાર છે મા બાપ છે। આખી ઘટના શું હતી બેન? આખી ઘટના શું બની હતી? બોલો ને, શું આખી ઘટના? બેડિયા ગામે ગાય મરેલી છે, પછી છોકડો લઈને લેવા જાય છે, ફોન આવેલો છે તે। પછી બીજી ગાય મોતીસર ગામે, એ પણ સાક્ષી ધણી છે, બીજી ગાય લાવીને ચીરે છે તો આ તસ્કરો આવીને મારવા જ માંડ્યા છે। કોને કોને માર માર્યો? બે દીકરા છે, જેઠના છે ને બે મારા છે। તે પછી મારા ધણી જાય છે એને મારવા માંડ્યા છે, હાથ જોડે તો મૂકતા નથી। કોણ હતો? મારવામાં કોણ હતા? એ વર્તાતા નથી કે ક્યાંના છે। તમારી શું માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે અમારે કઈ દલિત કરી, તમે મા બાપ છે સરકાર, કઈ રૂપિયા નથી જોતા, અમારે આનો અમને નિર્ણય આપો। જી ચોક્કસ, તો આ જે દલિત પરિવારના જે સભ્યો છે તેને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મળ્યા હતા અને પોતાની જે આપવીતી હતી તે વર્ણવી હતી। હવે જોવાનું એ રહેશે કે આવતા દિવસોની અંદર આ પરિવારને શું મળે છે અને શું સહાય મળે છે અથવા તો તેમને ન્યાય મળે છે કે કેમ। આજે આગામી દિવસોની અંદર જે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના જે રાહુલ ગાંધી પણ અહીં આવી પહોંચવાના છે, ત્યારે આ પરિવારને જે શું ફાયદો થાય છે આવતા દિવસોની અંદર તે જોવાનું રહેશે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, ઉના।